મિત્રો, સમાજમાં ઘણા બધા પ્રકારના લોકોની ઘણી બધી સમસ્યાઓ હોય છે. આપણે સૌ જાણીએ છીએ, એમ બધાને ખબર હોય છે કે સર્વગુણ સંપન્ન કોઈ હોતું નથી. કોઈને કુદરતી તો કોઈને અહીં ધરતી પર અવતાર લીધા પછી પણ નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે આપણે જોઈએ કે શરીરના હાડકા ભાગ તૂટ થાય છે, કોઈ જન્મજાત ખોડખાં પણ હોય છે. પણ અહીંયા એક સંસ્થા એવી આવેલી છે કે હેલ્પિંગ ધ હેન્ડ્સ અનાથ આશ્રમ હાલોલ સ્થિત, અને જે પાવાગઢ રોડ પર છે. આ સંસ્થાનું સંચાલન ખૂબ સારી રીતે થઈ રહ્યું છે અને મારા મિત્ર એવા શિવભાઈ પરમાર કે જેમને વાત કરી અને આજે સંસ્થા સુધી મૈત્રી મંડળ ટ્રસ્ટ મુંબઈ વડોદરા અને આણંદથી આ એક સહયોગ પ્રાપ્ત રૂપે જે દાતાશ્રીઓ છે અને દાતાશ્રીઓના વાત કરી તેમના ધ્યાન પર લાવ્યા અને તરત જ અમને આ સહાય માટે લીલી ઝંડી મળી ગઈ કે તમે આ સહાય કરી શકો છો આવા લોકોને. તો આજે જ તેઓના માટે નાઇટી અને ટી શર્ટ આ બંને વસ્તુ ખરીદી કરી અને આજે એમને મદદરૂપ થવાનો એક આનંદદાયી સહયોગ પ્રાપ્ત થયો, લાભો પ્રાપ્ત થયો છે. ત્યારે ખરેખર અહીં સુધી લાવનાર શિવભાઈ, આ સંસ્થા અને અધર રાજ્યોમાંથી કે જેવા અહીંયા ક્યાંક રખડતા હશે, ફરતા હશે, માનસિક અસ્વસ્થ એવા લોકોને તેઓ પોતાની ગાડીમાં લાવીને અહીંયા સુધી એમને 2 ટાઈમ જમવાનું, ચા નાસ્તો અને અન્ય તમામ પ્રકારની સગવડો પૂરી પાડે છે. અને આ સંસ્થામાં 3 જેટલા ભાઈઓ છે, એ પણ એમને રાત દિવસ એમની સાથે રહીને જમવાનો, નાસ્તો અને બહાર ક્યાંય રખડી ન જાય એવી એમની કાળજી પણ રાખે છે. તો આ સંસ્થા માટે ખરેખર ગર્વની વાત છે. અને સમાજ સુધી સંદેશો એટલે ફેલાવીએ છીએ કે આપણે સૌ તો સુખી સંપન્ન છીએ, ભગવાને આપણને ખૂબ ઘણું બધું આપ્યું છે, પણ આપણે પણ આવા લોકો સુધી અને આ શિવભાઈ છે એવા લોકોના માધ્યમથી આપણે અહીં સુધી પહોંચીએ તો પણ ખરેખર છે. ને આપણે 2 પૈસા કમાઈશું તો આવા લોકોની મદદ માટે પણ સાર્થક નીવડશે એવી અભ્યર્થના છે. અને ખાસ કરીને મૈત્રી મંડળ ટ્રસ્ટ છે એના જે દાતાશ્રીઓનો પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. હેલ્પિંગ હેન્ડ અનાથ આશ્રમ હાલોલ સ્થિત એક સુંદર કામગીરી કરી રહેલી સંસ્થા છે. અને ત્યાં જે માનસિક રીતે અસ્વસ્થ લોકો છે અને માનસિક રીતે અસ્વસ્થ લોકોને સાચવવાનું કામ આ સંસ્થા કરી રહી છે. અને અહીંયા આવા પ્રકારના લોકો જરૂરિયાતમંદ રહે છે એવી જાણ અમારા ઘોઘંબા તાલુકાના ભાણપુરાના પૂર્વ સરપંચ અને સામાજિક કાર્યકર શિવભાઈ પરમાર કે જેમના દ્વારા માહિતી મળી અને મૈત્રી મંડળ ટ્રસ્ટ મુંબઈ વડોદરા આણંદ આજે તેઓના સુધી પહોંચ્યું છે. અને અહીંયા 25 જેટલા જે માનસિક અસ્વસ્થ લોકો રહે છે એમના માટે ટી શર્ટ અને નાઇટી કે જે કપડાં એ આજે વિતરણ કરવામાં આવ્યા છે. ત્યારે અહીંયા જે ખાસ કરીને આ વિસ્તારમાં આવા લોકોને મદદ કરતા શિવુભાઈ ઉપસ્થિત છે, તો એમને કહું કે તમે અમારી સંસ્થાએ આપને જે હેલ્પ કરવામાં સહભાગી થયા છીએ તો વાત કરશો શિવુભાઈ. હાલોલ ખાતે હેલ્પિંગ હેન્ડ અનાથ આશ્રમ આવેલો છે. ત્યાં મંદબુદ્ધિના માણસો અને બિનવારસી માણસો રહે છે. એ લોકોને અહીંયા રહેવા જવાની સગવડ કરવામાં આવે છે. તો અમારા નજીકના દુધાપુરા પ્રાથમિક શાળાના સાહેબ રાજેશભાઈ પટેલ સાહેબને મેં વાત કરતા કે અહીંયા 25 માણસો આ પ્રમાણે રહે છે, એમને ખરેખર કપડાની જરૂર છે. તો એમને એક સંદેશ વાત કરતાં મને કીધું કે આપણે એને 25 માણસોને ટી શર્ટ નાઇટીની સગવડ કરી આપીએ છીએ. તો રાજેશભાઈ સાહેબના સહયોગથી આજે મૈત્રી મંડળ ટ્રસ્ટ મુંબઈ વડોદરા આણંદના સહયોગથી આજરોજ અમે 25 મંદબુદ્ધિના અને બિનવારસી માણસોને નાઇટી અને ટી શર્ટનું વિતરણ કર્યું છે. તો મૈત્રી મંડળ ટ્રસ્ટ અને રાજેશભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે એમના એક સેવા કાર્યમાં સહયોગ આપ્યો અને આવા મંદબુદ્ધિના માણસોને જરૂર પૂરી પાડી.
છે.